નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો વિસાવદરમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિસાવદરમાં પત્રકાર સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વિસાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો ચાપડા સ્થિત બ્રહ્માનંદ ધામ તેમજ જય અંબે હોસ્પિટલ તેમજ આનંદધરા સ્કૂલ પ્રોજેક્ટ તેમજ અનેક વૃદ્ધાશ્રમ તેમજ પંચ અગ્નિ અખાડાના પ્રમુખ જેના આજે 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિસાવદરમાં પત્રકાર સંઘ તેમજ માનવ સેવા સમિતિ ગૌ સેવા સમિતિ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી તેમજ મામલતદાર તેમજ ટીડીઓ વિસાવદરના પીઆઈ આરબી ગઢવી સહિતના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે બ્રહ્માનંદ વિદ્યાધામના નર્સિંગના 100 સ્ટુડન્ટ દ્વારા મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ત્યારે પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે 66 બોટલ બ્લડ એકત્ર થયું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર. આજરોજ તારીખ 17 રોજ 17/5 રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિન નિમિત્તે 66મા જન્મદિન નિમિત્તે આજે વિસાવદર અને વિસાવદરની આજુબાજુના ગામના લોકો અને વિસાવદરના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક મહા રક્તદાન શિબિરનું આયોજન લાઈવ બ્લડ કેમ્પ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધીમાં 66 ભાઈ બહેનોએ રક્તદાન કરીને ખૂબ જ સફળતાપૂર્વક કેમ્પ સફળ બનાવ્યો છે. તદુપરાંત મારો ખાસ બધાને આગ્રહ છે કે આવા કેમ્પો પડકાર્યો અને કોઈનું જીવન બચાવો. રક્તદાન એવી વસ્તુ છે કે જેમાં 18 થી 65 વર્ષની ઉંમર અને 45 કિલો વજનના કોઈ પણ સ્વસ્થ ભાઈ બહેનો રક્તદાન કરી શકે છે. અને રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ વસ્તુ થતી નથી. એ વખતે 108 વાર રક્તદાન કરેલું છે. આ એક સંસ્થામાં લાઈફ સંસ્થામાં હું છેલ્લા 45 વર્ષથી સર્વિસ કરું છું અને 108 વાર લઈ આપ્યું છે. મારો અનુભવ છે, લોહી દેવાથી કશું થતું નથી. યુવાનો, ખાસ કરીને કોલેજોના યુવાનોને મારા વિનંતી છે મારી કે લોહી આપો અને અપાવો અને કોઈનું જીવન બચાવો. હરિઓમ, જય સ્વામિનારાયણ. આજરોજ વિસાવદર તાલુકો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જેનું એક સેવાના ભેખધારી તરીકે આખું નામ છે એવા વિસાવદર બાજુમાં આવેલા બ્રહ્માનંદ ધામ ચાપડાના પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજરોજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાઈફ બ્લડ ડોનેટ કેમ્પ રાજકોટના સહયોગથી તેમજ પત્રકાર સંઘ વિસાવદર દ્વારા આયોજિત આદરણીય માનનીય પત્રકાર સંઘના પ્રેસિડેન્ટ વિજયભાઈ વિકમાના માર્ગદર્શન હેઠળ તેમજ વિસાવદર શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સહયોગ સાથે વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરસ મજાના ભવ્યાતિ ભવ્ય મેગા બ્લડ કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું. જેમાં આજરોજ પૂજ્ય બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે જોગાનું જોગ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ સંસ્થાઓ દ્વારા 66 યુનિટ બ્લડનું ડોનેટ કરવામાં આવેલું અને સાથે સાથે સૌનો જબરદસ્ત સહયોગ રહેલો. આ કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય સંતશ્રીઓ તેમજ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી તેમજ પીઆઈ આરબી ગઢવી સાહેબ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓમાંથી મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહી એક સેવાની જ્યોતને પ્રાગટ્ય કરવામાં બધાનો જબરદસ્ત સહયોગ રહેલો. ભારત માતા કી જય, વંદે માતરમ. હરિઓમ.